નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે હૃદયનું બંધારણ સમજી ગયા હતા. હૃદયના બંધારણ પછીને લસિકા પ્રવાહીનું બંધારણની વાત કરેલી હતી. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે આ પાઠના મેઇન ટોપિક તરફ આગળ વધીએ છીએ, જેની અંદર આપણે હૃદયની સંરચના વિશે વાત કરવાના છીએ. એની પહેલાં હૃદય સમજતા પહેલાં આપણે એક પરિવહન માર્ગો સમજીએ. પરિવહન માર્ગો બે પ્રકારના પરિવહન માર્ગો હોય છે આપણા શરીરની અંદર. એક છે ખુલ્લું પરિવહન તંત્ર અને એક છે બંધ પરિવહન તંત્ર. બે પ્રકારના પરિવહન તંત્ર આવેલા હોય છે. એમાં જે અવિકસિત પ્રકારના પ્રાણીઓ છે એની અંદર ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળતું હોય છે. દાખલા તરીકે સંધિપાદી પ્રાણીઓ છે, સંધિપાદી પ્રાણીઓ અને મૃદુકાય પ્રાણીઓ. આ બધા સમુદાય છે. આ કોઈ પ્રાણીઓનું નામ નથી. દાખલા તરીકે વંદો છે એ સંધિપાદી સમુદાયની અંદર આવશે, જે આપણે સમજવાના છીએ. ચોથા ચેપ્ટરની અંદર આ બધા સમુદાયો આપણે ભણવાના છીએ. અત્યારે યાદ રાખીએ આપણે સંધિપાદી સમુદાયનું એક પ્રાણી એટલે વંદો. તો વંદાની અંદર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર આવેલું છે. મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે, દાખલા તરીકે છીપલા, શંખલા, આવા બધા પ્રાણીઓ છે, એને આપણે મૃદુકાય સમુદાયના પ્રાણીઓ તરીકે ઓળખવાના છીએ. તો આ બધા પ્રાણીઓની અંદર ખુલ્લું તંત્ર જોવા મળે. ખુલ્લું તંત્ર એટલે શું? એમ કેવું તંત્ર? તો કે હૃદયમાંથી ને રુધિર છે એ કોઈ ધમની અને શીરાની અંદર વહેવાને બદલે ખુલ્લું હોય. એક ખાડો આવેલો ને શરીરની અંદર એક ગુહા આવેલી હોય, એ ગુહાની અંદર પ્રવાહી પડેલું હોય, એ પ્રવાહીની આજુબાજુ બધા અંગો આવેલા હોય. જે અંગોને જેટલું રુધિરને જોતું હોય એમાંથી સીધું મેળવી લેતું હોય. આ એકદમ સાદામાં સાદા પ્રકારની વ્યવસ્થા છે જે અવિકસિત પ્રાણીઓની અંદર જોવા મળે છે. આવા પ્રકારના પરિવહનને આપણે ખુલ્લું પરિવહન કહીશું. ત્યાર પછી બંધ પરિવહન તંત્ર, તો એ કોની અંદર જોવા મળશે? નુપૂરક સમુદાયના પ્રાણીઓ છે અને મેરુદંડી સમુદાયના પ્રાણીઓ છે. બરાબર? આ બંને સમુદાય, નુપૂરક સમુદાયનું એક પ્રાણીનું ઉદાહરણની વાત કરીએ તો અળસિયું છે. બરાબર? જેને આપણે જોયેલું હોય. મેરુદંડીની અંદર બધા આવશે. દાખલા તરીકે મત્સ્ય એટલે કે માછલી, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. બરાબર? આ ચાર વર્ગ છે જે આપણે સમજશું. તમને વર્ગ, સમુદાય બધું શું છે. બરાબર? આ મત્સ્ય એટલે કે માછલીઓ. ઉભયજીવી, ઉભયજીવી એટલે એવા પ્રાણીઓની વાત કરીએ જે પ્રાણીઓને જમીન ઉપર અને પાણીમાં બંને જગ્યાએ રહી શકતા હોય એવા પ્રાણીઓને આપણે ઉભયજીવી પ્રાણીઓ કહીશું. સરીસૃપોને કંઈ પેટે શરીરને ચાલતા હોય એવા પ્રાણીઓને સરીસૃપ કહે. વિહગ એટલે પક્ષીઓની વાત છે, જે ઉડી શકતા હોય એવા પ્રાણીઓ જેને આપણે પક્ષી તરીકે ઓળખીએ છીએ. સસ્તન જે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપતા હોય એવા પ્રાણીઓને આપણે સસ્તન પ્રાણી તરીકે ઓળખીએ છીએ. તો આ બધા વિકસિત પ્રાણીઓ કહીશું. આ વિકસિત પ્રાણીઓની અંદર બંધ પ્રકારનું તંત્ર આવેલું હોય. બંધ પ્રકારનું તંત્ર એટલે શું ભાઈ? તો કે એની અંદર હૃદય આવેલું હોય. હૃદયમાંથી ધમની અને શિરાઓ જેવી નળીને નીકળતી હોય છે, જેની અંદર ઓક્સિજનવાળું અને ઓક્સિજન વગરનું રુધિર છે એ પરિવહન થતું હોય છે. અને આનું નિયંત્રણ, બરાબર, નિયંત્રણ ખૂબ સહેલું હોય છે. સહેલું નિયંત્રણ સરળતાથી, કેમ કે હૃદય છે ક્યાં અંગને કેટલું રુધિર પહોંચાડવું એની વ્યવસ્થાને કોણ કરશે? હૃદય કરશે. જ્યારે ખુલ્લા પરિવહન તંત્રમાં શું હતું? તો કે હૃદય તો હતું જ, પણ ધમની અને શીરા જેવી કોઈ વ્યવસ્થા નહોતી. ખુલ્લું તંત્ર હતું એટલે એનું નિયંત્રણ કરવું છે ને થોડુંક અઘરું પડી જતું હતું. એની સરખામણીમાં બંધ પરિવહન તંત્ર સારું ગણશું આપણે. બરાબર? જટિલ તંત્ર છે છતાં એનું નિયંત્રણ કરવું બહુ સહેલું હોય છે. એટલે જેમ જેમ પ્રાણીઓનો વિકાસ થતો ગયો, દુનિયાનું સૌથી પહેલું સમુદાય બન્યું સ્વછિદ્ર સમુદાય, વાદળી. ત્યાર પછી જુદા જુદા સમુદાય આવતા ગયા. નુપૂરક, સંધિપાય, મૃદુકાય, શૂળત્વચી, સામી મેરુદંડી, મેરુદંડી. પછી આ વર્ગો બન્યા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, જે આપણે ચોથા પાઠમાં સમજવાના છીએ. કે કોઈ જ્યારે પૃથ્વી બની ત્યારે ડાયરેક્ટ આપણા સસ્તન પ્રાણીઓ બની નથી ગયા. ડાયરેક્ટ આપણે નથી બની ગયા. સૌથી પહેલાં એકકોષી પ્રાણીઓ બન્યા, એમાંથી બહુકોષી પ્રાણીઓ બન્યા, સાદા બહુકોષી પ્રાણી બન્યા. ધીમે 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 જેમ જેમ જરૂરિયાત આવતી ગઈ તેમ નવા નવા પ્રાણીઓના તંત્ર છે એ બનતા ગયા. એ તંત્રની અંદર જટિલતા વધતી ગઈ. એમાંનું સૌથી છેલ્લું તંત્ર એટલે આપણું માનવનું તંત્ર છે, જેની અંદર બંધ તંત્ર છે એ અથવા બંધ પરિવહન તંત્ર જોવા મળતું હોય છે. હવે એમાં મુખ્ય રચનાની જો વાત કરીએ પરિવહન તંત્રની અંદર, તો એમાં મુખ્ય રચનામાં શું આવશે? હૃદય આવતું હોય છે. તો આ બધા પ્રાણીઓની અંદર અળસિયોને વંદો તો આખે આખું આપણે ચેપ્ટર સમજવાના છીએ. વંદાના બધા તંત્ર સમજવાના છીએ.
અળસિયાના બધા તંત્ર સમજવાના છીએ આપણે, ડેડકાના બધા તંત્ર સમજવાના છીએ. અત્યારે આપણે વાત કરીએ તો મત્સ્યનું હૃદય દ્વિખંડી હોય છે, 2 ખંડવાળું હૃદય હોય છે. હૃદયના 2 ખંડોમાં એક કર્ણક અને એક શેપક, એક કર્ણક અને એક શેપક. બહુ સાદી રચના એમ, બરાબર. એક જ કર્ણક આવેલું હોય, એક જ શેપક આવેલું હોય, દ્વિખંડી હોય છે. જ્યારે ઉભયજીવી એની અંદર હૃદય છે એ દ્વિખંડી હોય છે. દ્વિખંડી હૃદયની અંદર શું તો કે 2 કર્ણક છે અને એક શેપક છે. શેપક એક જ છે. ડેડકાની અંદર એવું જોવા મળશે, કર્ણકો 2 હશે, શેપક એક જ હશે, એટલે એની અંદર મિશ્ર રુધિરનું પરિવહન થતું હોય. પણ આની અંદર એક વસ્તુ, કર્ણકો 2 છે અને એક શેપક જોવા મળશે. જ્યારે સરીસૃપમાં પણ એવું જ છે, દ્વિખંડિત છે આ બંનેની અંદર, ઉભયજીવી અને સરીસૃપની અંદર દ્વિખંડી જોવા મળશે. પણ અહીંયા એક અપવાદ છે, ખાસ યાદ રાખજો. અપવાદમાં મગરમાં હૃદય છે એ ચતુષ્ખંડી છે, 4 ખંડવાળું આપણા જેવું. એટલે આ વિહગ અને સસ્તન આ બંનેની અંદર હૃદય કેવું જોવા મળશે? ચતુષ્ખંડીય જોવા મળશે, 4 ખંડવાળું. 4 ખંડ એટલે ઉપરના 2 કર્ણકો અને 2 શેપકો, 2 કર્ણકો અને 2 શેપકો. કોની અંદર જોવા મળશે? વિહગ એટલે કે પક્ષીઓની અંદર, અને સસ્તનની અંદર જે હૃદય છે ને ચતુષ્ખંડી જોવા મળતું હોય, 2 કર્ણકો અને 2 શેપકોવાળું રુધિરને જોવા મળતું હોય છે. તો આ રીતે આપણે અત્યારે આટલું યાદ રાખો, ખુલ્લું પરિવહન તંત્ર શું છે, બંધ પરિવહન તંત્ર શું છે, કોની અંદર હૃદય દ્વિખંડી છે, કોની અંદર હૃદય દ્વિખંડી છે, બરાબર. ત્યાર પછી આપણે આ પાઠનો મેઇન પ્રશ્ન એટલે કે હૃદય શું છે તમે ભણી ગયા છો ને, 10મા ધોરણની અંદર બહુ સરસ રીતે સમજી ગયેલા હશો. 8મા 9મા ધોરણની અંદર પણ આવી ગયેલું છે, પ્રાઇમરીની અંદર પણ આવેલું છે. હવે થોડું ડિટેલની અંદર જાય આપણે, હૃદયની કામગીરી કેવી રીતના હોય છે. પહેલાં તો હૃદયનું બંધારણ સમજીએ આપણે. હૃદય તો આપણે આપણા મનુષ્યના હૃદયની વાત કરીએ છીએ, આપણે ખબર જ છે ડાબી બાજુએ આવેલું છે. કેવડું હોય છે? બંધ મુઠ્ઠી જેવડું, જેવડી તમારી મુઠ્ઠી થાય એવડું તમારું હૃદય હોય છે, બરાબર. એક સ્નાયુલ કોથળી જેવું અંગ છે, આપણે જેવડી મુઠ્ઠી થાય એવડું હૃદય હોય છે. એની ઉત્પત્તિને ક્યાંથી થતી હોય એ પણ યાદ રાખશું આપણે. મધ્ય ગર્ભસ્તરમાંથી, ગર્ભાશયની અંદર જ્યારે આપણું સ્થાપન આપણા માતાના ગર્ભાશયની અંદર થાય ત્યારે ગર્ભાશયની અંદર 3 પ્રકારના જુદા જુદા સ્તર આવેલા હોય છે. અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર. આપણા શરીરના જુદા જુદા અંગો છે, આના જુદા જુદા સ્તરની અંદરથી ઉત્પન્ન થતા હોય છે. તો એમાં હૃદય છે એ ગર્ભાશયના કયા સ્તરમાંથી ઉત્પન્ન થાય છે? તો યાદ રાખશું આપણે, મધ્ય ગર્ભસ્તરમાંથી હૃદયની ઉત્પત્તિ થતી હોય છે. તો એનું રક્ષણ કરવા માટે હૃદ આવરણો આવેલા હોય છે, 2 આવરણો આવેલા હોય છે. બહારનું હૃદય આવરણ, હૃદ આવરણ, અંદરનું. એની બંને વચ્ચે એક જગ્યા આવેલી હોય જેને આપણે કહેશું અવકાશ આવેલો હોય. એ અવકાશને આપણે કહેશું પરિહૃદ અવકાશ. હૃદયનું રક્ષણ કરવા માટે 2 પટલ આવેલા હોય છે. આ બે પટલની વચ્ચે જગ્યા આવેલી હોય છે, અવકાશ આવેલો હોય છે. આ જગ્યા અથવા અવકાશને આપણે શું કહેવાના છીએ? પરિહૃદ અવકાશ. આ અવકાશની અંદર ચોક્કસ પ્રકારનું પ્રવાહી આવેલું હોય છે. આ પ્રવાહી છે જ્યારે હૃદય ધબકવાની પ્રક્રિયાના કરતું હોય ત્યારે એને નુકસાનની સામે, ઘસારા સામે રક્ષણ આપવા માટે લુબ્રિકેટિંગ પ્રવાહી આવેલું હોય છે, જેને આપણે કહેવાના છીએ પરિહૃદ પ્રવાહી. પરી એટલે ફલતી બાજુ આવેલું, પરી એટલે ફલતી બાજુ, હૃદ એટલે હૃદયની ફલતી બાજુ આવેલું પ્રવાહી, બરાબર, જેને આપણે કહેવાના છીએ પરિહૃદ પ્રવાહી. તો આવા પ્રવાહી છે એ આપણે આજુબાજુમાં આવેલા હોય છે, બરાબર. તો આ રીતે હૃદય છે એની બધી વસ્તુ આપણે સમજી ગયેલા જ હોય છીએ ખાસ. બાકી બીજી સામાન્ય વસ્તુ પણ આપણે ખબર જ છે કે એમાં 2 કર્ણકો આવેલા છે, 2 શેપકો આવેલા છે. આ બધી વસ્તુ આપણને ખબર છે. કર્ણકો છે એ કદમાં નાના હોય છે ને શેપકો છે એ કદમાં મોટા હોય છે. કેમ કે કર્ણકોની દિવાલ પાતળી હોય છે, શેપકોની દિવાલ જાડી હોય છે. આ બધું તમે સમજી ગયેલા છો. હવે ખાસ
અત્યારે કોઈ આકૃતિની આપણે જરૂરિયાત નથી, ખાસ આપણે હૃદયની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે એ વસ્તુ આપણે ખાસ સમજવાની છે. તો આપણો મેઇન ટોપિક એ બની જશે. એટલે આકૃતિ જો બનાવશું તો આકૃતિની અંદર પરિવહન સમજવું થોડુંક અઘરું પડી જાય. એટલે બહુ એક સિમ્પલ ડાયાગ્રામથી આપણે આખે આખનું હૃદય છે કેવી રીતે વર્કઆઉટ કરે છે એ સમજવાની કોશિશ કરીએ. તો જુઓ તમે, તો આપણે ખબર જ છે આપણું હૃદય છે એને ક્યાં આવેલું છે, તો કે ડાબી બાજુ આવેલું છે. આ વસ્તુ આપણને ખબર છે, બરાબર. તો અહીંયા આપણે હૃદય બનાવીએ. હૃદય ક્યારેય ચોરસ ન હોય, આપણે સમજવા માટે 4 ખંડો કરીએ. બંને બાજુએ ફેફસા આવેલા હોય, ફેફસાની વચ્ચે છે એ હૃદયને ગોઠવાયેલું હોય છે ને સરસ મજાની રીતે. તો અહીંયા આપણે 2 ફેફસા કરવાને બદલે એક જ ફેફસું બનાવીએ એટલે રચના સમજવામાં કોઈ મુશ્કેલી ન હોય. અહીંયા આપણે કરી નાખીએ ફેફસું, બરાબર. આ બનાવી નાખીએ ફેફસા, બરાબર. હવે ડાબા જમણાની વાત છે તો આ ભાગ છે એને આપણે ઉપર કર્ણકો આવેલા હોય છે, આને આપણે કહી દઈએ ડાબું કર્ણક અને જમણું કર્ણક, બરાબર. અને જમણું સેપક, કર્ણકની નીચે સેપક, કર્ણક સેપક, કર્ણક સેપક. અહીંયા ડાબું સેપક, બરાબર. તો પહેલાં તો આ વસ્તુ યાદ રાખશું, ઉપર કર્ણક આવેલા છે, નીચે સેપક આવેલા છે. ડાબું જમણું કેમ યાદ રાખીએ આપણે? તો આપણો જેને જમણો હાથ આવતો હશે ને આ આકૃતિનો ડાબો હાથ ગણવાનો અથવા ડાબી બાજુ ગણવાની. આપણો જ્યાં ડાબો હાથ આવતો હોય, અત્યારે જો મારો જમણો હાથ આ થાય છે તો આકૃતિનો આગનો ડાબો ભાગ થયો, એવી રીતે યાદ રાખવો. અથવા તમે જે રીતે યાદ રાખ્યું એ રીતે. આ બાજુ ડાબો ભાગ છે, આ બાજુ જમણો ભાગ છે. હવે મેં તમને કીધું એ મુજબ કર્ણકો છે એને નાના હોય છે અને સેપકો છે મોટા હોય છે. કર્ણકોની દિવાલ પાતળી હોય છે, સેપકોની દિવાલ જાડી હોય છે. આટલું યાદ રાખીએ પહેલાં. ત્યાર પછી આપણે દિવાલો વિશે વાત કરી લઈ કે જમણું કર્ણક અને ડાબા કર્ણક વચ્ચે જે દિવાલ આવેલી હોય છે એને આંતર કર્ણક પટલ કહેશું. આ જે દિવાલ છે એનું નામ શું છે? આંતર કર્ણક પટલ. આ દિવાલને કહેશું આપણે આંતર કર્ણક પટલ. આંતર એટલે વચ્ચે, 2 કર્ણકોની વચ્ચે આવેલી દિવાલ. એવી રીતે અહીંયા શું બનશે જોવો જોઈએ, આંતર સેપક પટલ. આંતર સેપક પટલ એટલે 2 સેપકોના ભેગા નથી થતા, કેમ કે ત્યાં આંતર સેપક પટલ આવેલું. 2 કર્ણકો છે ને એ ભેગા નહીં થાય, કેમ કે એની વચ્ચે શું આવેલું છે? આંતર કર્ણક પટલ આવેલો છે. એવી રીતે જમણા કર્ણક અને જમણા સેપક વચ્ચે, ડાબા કર્ણક અને ડાબા સેપક વચ્ચે ચોક્કસ પ્રકારના વાલ્વ આવેલા હોય છે, બરાબર. અહીંયા દ્વિદલ વાલ્વ આવેલો છે, અહીંયા દ્વિદલ વાલ્વ આવેલો છે. આપણે યાદ રાખવું પડશે દ્વિદલ વાલ્વ, બરાબર. અને આ જે વાલ્વ છે એ વાલ્વ છે દ્વિદલ વાલ્વ. તો દ્વિદલ વાલ્વ ક્યાં આવશે? જમણા કર્ણક અને જમણા સેપક વચ્ચે જે વાલ્વ આવેલો છે એ દ્વિદલ વાલ્વ આવેલો. ડાબા કર્ણક અને ડાબા સેપક વચ્ચે જે વાલ્વ આવેલો છે એ દ્વિદલ વાલ્વ આવેલો છે, બરાબર. હવે વાત આવી આ દિવાલની આખે આખી. આ જે ઊભી દિવાલ છે આખે આખી, આ જે દિવાલ છે એ દિવાલને આપણે કહીશું આંતર કર્ણક સેપક પટલ. આ દિવાલ કઈ છે? આખે આખી આ દિવાલ. આંતર એટલે વચ્ચે. કોની વચ્ચે આવેલી છે? તો કે કર્ણક અને સેપક વચ્ચે આવેલી. આંતર કર્ણક સેપક પટલ એટલે ડાબી બાજુના કર્ણક સેપક અને જમણી બાજુના કર્ણક સેપક પટલને જુદી પાડતી જે રચના છે એને કહેવાના છે આંતર કર્ણક સેપક પટલ. તો અહીંયા 3 પટલ જોવા મળ્યા. જુઓ તમને, 2 કર્ણકો વચ્ચે આવેલું પટલ આંતર કર્ણક પટલ, 2 સેપકો વચ્ચે આવેલું પટલ એને આપણે આંતર સેપક પટલ કહેશું. કર્ણક અને સેપક વચ્ચે ડાબી બાજુનું અને જમણી બાજુને જુદા કરવા માટે એક પટલ આવેલું એને કહેશું આંતર સેપક પટલ. કર્ણક સેપક વચ્ચે 2 પ્રકારના વાલ્વ આવેલા છે. જમણા કર્ણક અને જમણા સેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે. ડાબા કર્ણક અને ડાબા સેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો છે, બરાબર. આટલું સમજો. હવે રુધિરનું પરિવહન કરવા માટે હૃદયને ધબકાવવું પડશે. તો એને ધબકાવવા માટે પહેલાં તો રુધિર આવે છે ક્યાંથી, બરાબર. તો
હૃદયનું સ્થાન તમને મેં કહી દીધેલું છે. ક્યાં સ્થાન થયું? તો કે ભાઈ ડાબી બાજુએ આવેલું છે. બે ફેફસાની વચ્ચે, બે બાજુએ ફેફસા હશે, વચ્ચે હૃદય આવેલું. આપણે સમજવા માટે આ રીતે બનાવેલું છે. ઉપર આપણે ફેફસા કરીએ, અહીંયા નીચેની બાજુએ આપણે જુદા જુદા અંગો કરી દઈએ બધા. બરાબર, આ જુદા જુદા અંગો. હવે શું બને છે જુઓ કે ભાઈ ફેફસામાંથી, સમજવા જેવી વસ્તુ છે ને, સમજજો કે ભાઈ ફેફસામાંથી રુધિર અંદર આવશે. ફેફસામાંથી રુધિર અંદર આવશે તો ફેફસા આપને ખબર છે વાતાવરણમાંથી ઓક્સિજન ખેંચી દે છે. એટલે ફેફસામાંથી જે રુધિર હૃદયમાં આવશે એ રુધિર કેવું હશે? ઓક્સિજનયુક્ત રુધિર આવશે. જે કોણ લઈ આવશે ઓક્સિજનયુક્ત રુધિર? તો ફેફસામાંથી નીકળે છે એને આપણે કહેવાના છીએ ફુફ્ફુસીય શિરા. એને શું કહેવાના છીએ? ફુફ્ફુસીય શિરા. ફેફસામાંથી જે વાહિની હૃદયમાં આવે છે, જો શિરાની અને ધમનીની વ્યાખ્યા તમે યાદ રાખો, બરાબર. શિરા કોને કહેશું? શિરા તો કે ફેફસામાંથી હૃદયમાં આવે, ફેફસામાંથી હૃદયમાં આવે એને આપણે શિરા કહેશું. ધમની કોને કહેશું? અથવા ફેફસા કરતાં અંગો કહી દઈએ આપણે. અંગોમાંથી જે વાહિની રુધિર છે એ હૃદયમાં લઈ આવે એને આપણે શિરા કહી. અને હૃદયમાંથી જે નળી રુધિર છે એ શિરામાં લઈ જાય, બરાબર. શું છે? અંગોમાંથી રુધિર હૃદયમાં લઈ આવે એને આપણે શિરા કહેશું. અને હૃદયમાંથી અંગો તરફ લઈ જાય, બરાબર, એને આપણે ધમની કહેશું, બરાબર. આ એક ખાસ યાદ રાખી લેજો. શું કહું છું? હજી એકવાર યાદ રાખી લ્યો. આપણા શરીરના કોઈ પણ અંગોમાંથી રુધિર હૃદયમાં લઈ આવતી નળીને શિરા કહેશું. ધમની કોને કહેશું? હૃદયમાંથી રુધિર અંગો તરફ લઈ જાય એને ધમની કહેવાના છીએ. કેટલીક વખત આપણે અથવા કેટલીક વખત તમને એવું કહેવામાં આવેલું હોય છે કે ધમનીની અંદર ઓક્સિજનવાળું રુધિર હોય છે, શિરાઓની અંદર ઓક્સિજન વિહીન રુધિર હોય છે. તો એ 100% સાચું નથી. ખરેખર એની વ્યાખ્યા આવી છે. શિરા કોને ગણશું? અંગોમાંથી રુધિર હૃદયમાં લઈ આવે ને શિરા, હૃદયમાંથી અંગો તરફ રુધિર લઈ જાય એને ધમની. આ બે વસ્તુ યાદ રાખી લ્યો એટલે આ તમને ક્યારેય ભૂલ નહીં થાય. એટલે આ ફેફસું એક અંગ છે. અંગમાંથી રુધિર ક્યાં આવે છે? હૃદયમાં. તો એને શું કહેશું આપણે? શિરા. ક્યાં અંગમાંથી લઈ આવે છે? ફેફસામાંથી. એટલે નામ શું પડ્યું એનું? ફુફ્ફુસીય શિરા. તો ફુફ્ફુસીય શિરામાં કેવું રુધિર હોય છે? ઓક્સિજન વિહીન. એ ક્યાં આવ્યું? ડાબા કર્ણકની અંદર આવે છે. જુઓ તો ડાબા કર્ણકમાં કેવું રુધિર આવ્યું? O2 યુક્ત રુધિર આવ્યું. હવે ડાબા કર્ણકની અંદર O2 યુક્ત રુધિર આવી જશે ત્યારે આ કર્ણકનું સંકોચન થતું હોય, બરોબર. સંકોચન થશે એટલે આ દ્વિદલ વાલ્વ ખુલશે. દ્વિદલ વાલ્વ ખુલશે એટલે ઓક્સિજન વાળું રુધિરને ધીમે ધીમે ક્યાં પડશે? ડાબા સેપકની અંદર. એટલે ડાબા સેપકમાં ઓક્સિજન વાળું રુધિર આવી ગયું. હવે ડાબા સેપકમાં રુધિર આવશે ત્યારે પાછું ડાબા સેપકનું સંકોચન થશે. ડાબા સેપકનું સંકોચન થયું એટલે આ રુધિર છે એ અહીંથી એને જવા માટેનો એક માર્ગ હશે જે મહાધમનીમાં જતો હશે, બરાબર. અહીંયા આવતી હશે મહાધમની, બરાબર. રુધિર બધુંને ક્યાં ચડશે? મહાધમનીમાં. મહાધમની આ રુધિર ક્યાં લઈ જશે? શરીરના જુદા જુદા અંગોની અંદર લઈ જશે. જુઓ ક્યાંથી રુધિર આવ્યું ક્યાંથી? તો કે ભાઈ ફેફસામાંથી આવે છે રુધિર. ક્યાં પડ્યું? ડાબા કર્ણકની અંદર આવ્યું. ડાબા કર્ણકમાંથી ડાબા સેપકમાં આવ્યું. ડાબા સેપકનું સંકોચન થાય એટલે અહીંયા તો પાછું જઈ નહીં શકે. શું કામે? કેમ કે આ દ્વિદલ અને ત્રિદલ વાલ્વ છે એક તરફી હોય, વન વે હોય છે. નળ જેવું કામ છે. આપણે બાથરૂમની અંદર નળ ખોલીએ એટલે નળમાંથી પાણી ડોલમાં આવી જશે, પણ ડોલમાંથી પાણી ક્યારેય નળમાં જશે નહીં. એના જેવી કંઈક રચના છે, વન વે છે. એટલે જ્યારે આ વાલ્વ ખુલશે ત્યારે પ્રવાહી અહીંયા આવી જશે, રુધિર અહીંયા આવી જશે. પછી જ્યારે સેપકનું સંકોચન થાય ત્યારે પાછું રુધિર ડાબા કર્ણકમાં જઈ શકતું નથી. એને જવા માટેનો એક જ રસ્તો હોય છે. અહીંયા એક વાહિની આવેલી હોય છે જે ક્યાં ખુલતી હોય છે? મહાધમનીની અંદર. મહાધમની ઓક્સિજનવાળું રુધિર ક્યાં લઈ જશે? અંગોની અંદર. હવે જુઓ અંગોને ઓક્સિજનયુક્ત રુધિર આપી દીધું. અંગોએ શું કર્યું? રુધિરમાંથી ઓક્સિજન ખેંચી લીધું, ઓક્સિજનને કોષોમાં મોકલી દીધું. ઓક્સિજનને ક્યાં મોકલશે? કોષોમાં મોકલી દેશે. અને કોષની અંદર ગ્લુકોઝ આવેલો હોય એનું વિઘટન કરી એમાંથી શક્તિ મેળવવામાં આવશે, એટીપી મેળવાઈ જશે. અને આ જે CO2 હશે એ રુધિરને પાછું આવશે.
એટલે આ અંગોની અંદર CO2 બની જશે. કેવી રીતે બન્યું એ તમને સમજાવ્યું હતું આગળ કે ઓક્સિજન આવશે, ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થશે, વિઘટન થવાને અંતે ATP બનશે અને CO2 બનશે. આ CO2 છે એ કોણ સ્વીકારી લેશે? તો કે અહીંયા બીજના રુધિર વાહિનીઓ છે એ આ CO2 વાળું રુધિર છે એ સ્વીકારી લેશે. આ CO2 વાળું રુધિર છે એ ભેગું થશે બધું મહાશિરાઓની અંદર. ટૂંકમાં શિરાઓ દ્વારા આ બધું રુધિર ક્યાં પડશે? જમણા કર્ણકની અંદર. એટલે જમણા કર્ણકમાં જે રુધિર આવે છે એની અંદર CO2 હશે. શું કામે? કેમ કે આ રુધિર આવે છે ક્યાંથી? અંગોમાંથી આવે છે. દાખલા તરીકે આંતરડામાંથી આવે છે, ફેફસા સિવાયના અંગોમાંથી આવશે. ફેફસામાંથી આવતું ને રુધિર જ ઓક્સિજન યુક્ત આવશે. એના સિવાયનું બધું રુધિર કેવું આવતું હશે? કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવતું હશે. કેમ કે ઓક્સિજન લેવાઈ જાય છે, એની સામે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે, જે આપણે શ્વસનની અંદર સમજી ગયા છીએ. એટલે અંગોની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ બને છે એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવશે? શિરાઓ દ્વારા, મહાશિરા દ્વારા જમણા કર્ણકની અંદર આવશે. તો જેવી રીતે ડાબા કર્ણકમાં રુધિર આવ્યું હતું ઓક્સિજન વાળું, એવી રીતે જમણા કર્ણકમાં કયું રુધિર આવશે? કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવશે. આ કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવવાના કારણે જમણા કર્ણકનું સંકોચન થશે. એટલે અહીંયા આવેલો દ્વિદલ વાલ્વ ખુલશે. દ્વિદલ વાલ્વ ખુલશે એટલે શું થશે? આ CO2 વાળું રુધિર ક્યાં પડ્યું? જમણા સેપકની અંદર પડ્યું. જમણા સેપકનું સંકોચન થશે. જેમ અહીંયા ડાબા સેપકનું સંકોચન થયું એવી રીતે અહીંયા જમણા સેપકનું સંકોચન થાય. એટલે એ પાછું ઉપર તો જઈ નહીં શકે અહીંયા કર્ણકમાં. એને જવા માટેનો એક રસ્તો હોય છે. એ રસ્તો શિરાઓ દ્વારા, ધમની દ્વારા ક્યાં પહોંચી જતો હશે? ફેફસાની અંદર. એટલે ફેફસામાં કેવું રુધિર ગયું? કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ગયું. ફેફસાએ શું કર્યું? એમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લીધો રુધિરમાંથી. એ કાર્બન ડાયોક્સાઇડને ક્યાં જવા દીધો? વાતાવરણમાં જવા દીધો. એવી રીતે CO2 બહાર જાય તો આપણે ખબર જ છે O2 અંદર આવશે. ખબર પડે છે આ શું થયું? કે અહીંથી CO2 વાળું રુધિર ફેફસામાં ગયું, રુધિરમાંથી ફેફસાએ CO2 લઈ લીધું, બરોબર. એની સામે ઓક્સિજન પાછું લોડ કરી દીધું. આ ઓક્સિજન વાળું રુધિર પાછું ક્યાં આવી જશે? ડાબા કર્ણકમાં આવી જશે. ડાબા કર્ણકમાંથી ડાબા સેપકમાં આવશે. એટલે આ તો મેં તમને પેલા એક બાજુની પ્રક્રિયા સમજાવી, પછી બીજી બાજુની પ્રક્રિયા. હકીકતમાં આ પ્રક્રિયા એક સાથે જ થતી હોય છે. કેમ કે આપણા હૃદયની અંદર 4 ખંડો આવેલા છે. એટલે એક સાથે અલગ અલગ પ્રક્રિયાઓ થાય છે. આ બેવડું પરિવહન છે, બરોબર. શું કહું છું? આ બેવડું પરિવહન છે. એક બાજુ ઓક્સિજન વાળા રુધિરનું પરિવહન ચાલુ હોય, એક બાજુ કાર્બન ડાયોક્સાઇડ વાળા રુધિરનું પરિવહન ચાલુ હોય છે. તો સસ્તનોની અંદર આ બેવડા પરિવહનની ક્રિયા ચાલુ હોય છે. બધાની અંદર આવું બેવડું પરિવહન ચાલુ હોતું નથી. બેવડું પરિવહન ક્યાં જોવા મળે? કે જે પ્રાણીઓની અંદર હૃદય છે ને ચતુષ્ખંડી હોય ત્યાં જ બેવડું પરિવહન જોવા મળે. બાકી અપૂર્ણ બેવડું પરિવહન હોય, અપૂર્ણ પરિવહન હોય, એ બધું આપણે સમજી ગયા છીએ. તો આ રીતે હૃદયની અંદર આખીને પ્રોસેસ થતી હોય છે, બરાબર. તો યાદ રાખશું કે ઓક્સિજનવાળું રુધિર કોણ લઈ આવશે? તો કે ફુફ્ફુસીય શિરા લઈ આવશે, બરાબર. એ ક્યાં ખુલતી હોય? ફુફ્ફુસીય શિરા ડાબા કર્ણકમાં. જે સમયે ડાબા કર્ણકની અંદર ઓક્સિજનવાળું રુધિર આવે છે એ જ સમયે જમણા કર્ણકની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર આવે છે. આ બંનેનું સંકોચન થશે, બંને કર્ણકોનું સંકોચન થાય. એટલે ડાબા કર્ણકમાંથી ઓક્સિજનવાળું રુધિર ડાબા સેપકમાં આવશે, જમણા કર્ણકમાંથી CO2 વાળું રુધિર જમણા સેપકમાં આવશે. પછી એક સાથે સેપકનું સંકોચન થાય. ડાબા સેપકમાંથી ઓક્સિજન વાળું રુધિર છે એ અંગોની અંદર આવશે. એ જ રીતે જમણા સેપકમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર ક્યાં જશે? ફેફસાની અંદર. આ ટાઈપનું પરિવહન સતત દર સેકન્ડે આપણા શરીરની અંદર ચાલુ હોય છે, જેને આપણે ધબકવાની ક્રિયા કહેતા હોય છે. હવે આને ધબકવાની ક્રિયા કેવી રીતે થાય છે? તો એની અંદર જમણા કર્ણકની અંદર જમણે ઉપરી ખૂણે એક ગાંઠ આવેલી હોય છે, જે ગાંઠને કહેવાને છે SA ગાંઠ. કેવી? SA ગાંઠ, અથવા એનું બીજું નામ છે SAN ઇંગ્લિશમાં જો કહેવું હોય તો સાઇનોએટ્રિયલ નોડ. સાઇનોએટ્રિયલ નોડ અથવા સાઇનોએટ્રિયલ ગાંઠ, જેને પેસમેકર પણ કહેવામાં આવે છે. આનું બીજું નામ શું છે? પેસમેકર. કેમ કે આપણે હૃદયના ધબકારાની શરૂઆત કરશે અને મગજથી, બાકી આપણા મોટાભાગના અંગો એવા છે કે ભાઈ મગજના સીધા કંટ્રોલની અંદર હોય છે, પણ હૃદય એવું અંગ છે જેને આપણે માયોજેનિક કહેશું કે ભાઈ પોતાની રીતે ધબકે છે આમ, બરાબર. સ્વયં એની અંદર સ્પંદનો ચાલુ હોય છે. તો એનું કારણ છે એમાં એસે ગાંઠ આવેલી હોય છે. ક્યાં આવેલી છે? તો કે જમણા કર્ણકના જમણા ઉપરી ખૂણે આવેલી હોય છે એક ગાંઠ. એવી જ એક બીજી ગાંઠ ક્યાં આવેલી હશે?
જમણા જ કર્ણકની અંદર ડાબી બાજુના નીચેના ખૂણે આવેલી હશે જે ગાંઠને આપણે કહેશું એવી ગાંઠ, બરોબર, એવી ગાંઠ, અથવા એને કહેશું AVN, બરોબર, એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ, બરોબર, આ ગાંઠ આવેલી હશે. હવે આ ગાંઠમાંથી કેટલાક સ્નાયુઓ બનતા હોય છે, સ્નાયુઓની ઉત્પત્તિ થતી હોય છે. આ સ્નાયુઓ આ આંતરકર્ણક સેપકની અંદર આગળ વધતા હોય છે, ત્યાંથી આમ કર્ણકમાં જતા હોય છે, ત્યાંથી એમ આગળ આવેલા આવતા હોય છે, નીચેની બાજુએ જતા હોય છે, એની આમ શાખાઓ પણ બનતી હોય છે કે જે જમણા કર્ણક, જમણા સેપક, ડાબા સેપક, જમણા સેપક અને જમણા કર્ણકને આવરી લેતી હોય છે. તો બે પ્રકારની એક શાખા જો આ પહેલી રચના, બરાબર, આવેલી જાય છે. આને આપણે કહેશું હિસના તંતુ, આને કહેવાના છીએ હિસના તંતુ અથવા હિસના સ્નાયુ. પછી એની જે શાખા પડશે ને, આ જે શાખા, આ શાખાને આપણે કહેવાના છીએ પરકિંજેના સ્નાયુ, આને કહેવાના છીએ પરકિંજેના સ્નાયુ. આ બે વસ્તુ યાદ રાખશું, એક હિસના જૂથ છે અને બીજા છે પરકિંજેના. એવી ગાંઠમાંથી પેલી જે શાખા બને છે અથવા પેલી લાઈન જેને નીકળે છે એને કહેવાનું છે હિસ. પછી અંદર જઈને એની જેને જુદી જુદી પેટા શાખાઓ બને છે, આ બધી પેટા શાખાઓને શું કહેશું આપણે? પરકિંજેના સ્નાયુ તરીકે ઓળખવાના છીએ. તો આ રીતના આખે આખું એક હૃદયનું તંત્ર આવેલું હોય છે જેને આપણે યાદ રાખવાનું છે, બરાબર. અને આપણે નામ આપ્યું પેસમેકર, બરાબર.